જય માતાજી, જય માં મોગલ। કેમ છે યુટ્યુબ ફેમિલી? બધા મજામાં? ફરીવાર સ્વાગત છે મારી ચેનલમાં। મારી ચેનલનું નામ છે ચિરાગ લાઈફસ્ટાઈલ બ્લોગ। તો બધાનું હાર્દિક સ્વાગત છે। કોનો શું નજારો, આજે મજા આવશે। આજે ખુશીનો દિવસ છે અને આપણે જવાનું છે રામાપીરના મંદિરે। તમે પણ કોમેન્ટ કરજો તમારા ગામમાં કઈ રીતના હોય। બધાના ગામમાં અલગ અલગ રીતે હોય, બહુ ક્યાંય ખ્યાલ નથી। ભાવનગરમાં પણ જોરદાર જગન્નાથપુરીની રથયાત્રા નીકળે, બહુ પુષ્કળ પ્રમાણમાં માણા હોય અને ઓલા કહે ને હો તો હાથી હોય, ખટેરા હોય, ઘણી બધી વસ્તુ હોય અને બોર હોય, નાસ્તો ને સૈણા ને એવું બધું ખાવા દેતા હોય છે। જગન્નાથપુરીની પ્રસાદી એવી રીતના હોય છે। અને આજે જુઓ તમે આજનો નજારો કંઈક આ રીતના છે અને ચોમાસામાં નજારો જ કંઈક અલગ હોય। જોઈ શકો છો વાદળ છયું હોય, સૂરજ દાદા દેખાય નહીં આપણને અને વાડીમાં આપણે વાવી દીધું હોય તો આપણું ખેતર રળિયામણું લાગે, હરુભર્યું લાગે। અને આ છે આપણું કાસું સોનું। આ કાસું સોનું કહેવાય આપણું અટાણે। પછી પાકે પછી આના મોલ ન થાય, સમજ્યા? આવી રીતના કંઈક હોય છે। જોઈ શકો છો આ નજારો તમે, કેવું છે અમારું ખેતર। આજે આ ચોમાસામાં આપણે આંબા નાખેલા છે તો તમે જોઈ શકો છો મિત્રો। આપણે જો આંબાવાડી કરી છે 1 વીઘામાં અને શું કહેવાય છે, આંબા કર્યા છે, કપાસ કર્યો છે, આપણે સિંગ કરેલી છે, બાજરી છે, આવું બધું આપણે વાવેલું હોય। ચોમાસામાં બધા આવી રીતના વાવતા હોય પાક અલગ અલગ। તો ફેમિલી તમારું શું કહેવું છે? તમે કયા કયા પાક વાવ્યા છે? જો ખેડૂત ભાઈઓ હોય તો મને કોમેન્ટ કરજો અને તમે જે મને કોમેન્ટ કરશો એનો જવાબ પણ હું આપીશ। તમે જે કોઈ પ્રશ્ન પૂછશો એનો જવાબ પણ મળશે। તો તમે મારા બ્લોગ ઉપર બન્યા રહેજો। આપણે જવાનું છે નાના ખુટવડા ગામે રામાપીરના મંદિરે। જો ઘણી ખરી ગાડીઓ પણ અહીંયા પડી છે। આપણે ભોગી ગયા રામાપીરના મંદિરે, ચલો। આ છે પ્રસાદ। આ છે રામાપીરનું મંદિર। જોયું તમે આ બધા કામ કરે છે। આવો કંઈક નજારો છે ખુટોડાના રામાપીરના મંદિરનો। અમારા નાના ખુટોડા ગામનું રામા મંડળ તમને કેવું લાગ્યું? કારણ કે રામા મંડળના બધા સભ્યો ત્યાં કામ કરતા હતા અને એવું કંઈક હતું અમારા રામદેવ મંદિર નાના ખુટોડા ગામનું। તો તમને કેવું લાગ્યું મને કોમેન્ટમાં કહેજો। તો હવે આપણે જઈએ છીએ મારા ભાઈને લેવા માટે અને એને લઈને આપણે જવાનું છે આંગણકા કારખાને। તો કારખાને ઘડીક હીરા ઘસ્યું અને બપોરે પાછા ઘરે। ફેમિલી આપણે મારા ભાઈને લેવા જતો થા વાડીએ, તો રસ્તામાં કહાણના કેળે અમારી એક બીજી વાડી આવેલી છે। તો એ વાડીએ જતો હતો તો આપણે મંદિર આવ્યું છે રસ્તામાં। તો આ છે જેહા દાદા અને ભૂતળા દાદાનું મંદિર। તો આપણે માતાજીના દર્શન પણ કરતા જઈએ, ચલો તમે પણ। ફેમિલી આ છે ભૂતળા દાદાનું મંદિર, તો તમે જોઈ શકો છો। આ છે ભૂતળા દાદાનું મંદિર અને આ છે જેહા દાદાનું મંદિર, તો તમે જોઈ શકો છો મિત્રો। આ દેરી જેહા દાદાની છે। અહીંયા 2 રસ્તા ફેમિલી છે। જો આ જે એક રસ્તો છે તો એ જાય છે કેવું ગામ, માલપરા બાજુ, અને આ જે રસ્તો છે બીજો રસ્તો તો એ જાય છે કહાણ બાજુ, અને આ રસ્તો ત્રીજો આ જાય છે ખુટોડા બાજુ। 3 રસ્તા અહીંયા છે। 3 રસ્તા વચ્ચે જે ચોકડી પડે ત્યાં જેહા દાદાનું મંદિર આવેલું છે। તો ફેમિલી આ મંદિર કેવું લાગ્યું? જો સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરી દેજો।
તો હવે આપણે ભાઈને લેવા જવાનું છે, તો આપણે જવાનું છે અત્યારે વાડીએ. એ હાલીને આવે છે તો આપણે એને લેવા જઈએ છીએ અટાણે. તો જો એ રસ્તામાં હાલ્યા આવે છે એવું લાગે છે. હા છે આપણે ભાઈઓના ભાઈ કાળુભાઈ. તો હવે આપણે કારખાને જવા તરફ નીકળી ગયા છીએ. તો હવે કારખાને જઈને તમને બતાવું કે કેટલાક કારીગરો આવ્યા. આજ તો બહુ ન આવ્યા હોય, આજ તો બધા ગામો ગામ રથયાત્રા ને એવું હોય એટલે માટે ન આવ્યા હોય. તો કાંઈ ખબર નહીં, આપણે જઈએ પછી ખબર પડે. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. ફેમિલી કારખાનાની ગાડીઓ પણ આવી ગઈ છે. હવે જઈએ આપણે કારખાનાની અંદર. આ તો સીધા આવે કે તમારે અત્યારે મને લગાવો. હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે મિત્રો, અને હવે હું જાઉં છું ઘરે. કારખાનેથી ઘરે જઈએ. હવે ઘરે જઈને બપોરે કરી લઈએ. જો ફેમિલી આપણે અત્યારે ઘરે જવા તરફ નીકળી ગયા છીએ. આપણે જવાનું છે અત્યારે ઘરે. તો આજે અષાઢી બીજ છે એટલા માટે આજે ઉપવાસ છે. તો અમે બે ભાઈઓ કહેવાય ફરાળ કહેવાય ને, ફરાળ કરવા બેઠા છે. બટેટાની સૂકી ભાજી છે અને માંડવી છે, એવું બધું છે. જુઓ ફેમિલી, આ આપણી વાડી છે. તો વાડીમાં આપણે આંબા લગાવેલા છે, તમે જોઈ શકો છો. આવી રીતના કંઈક આંબા નાખ્યા છે, આંબાની કલમ. તો કપાસ જુઓ તમે, કપાસ ઝીણો ઝીણો કપાસ છે. અને આની અંદર આપણે મગની ઓળું પાડેલી છે, અડદ છે, અને શું કહેવાય ડોડા પણ વાવેલા છે. આ છે જમરૂખડી, તમે જોઈ શકો છો મિત્રો. આવી રીતના કંઈક છે અમારી વાડી. તો ફેમિલી, આજે છે અષાઢી બીજ એટલા માટે આપણે રામાપીરને શ્રીફળ વધાર્યું છે. શ્રીફળ વધારીને આપણે માતાજીને દર્શન કરીએ. તો ફેમિલી, આજનો મારો આ બ્લોગ તમને કેવો લાગ્યો? મારો બ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો જેથી કરીને મારા અવનવા વિડીયો તમને જોવા મળે. તો આજના બ્લોગમાં બસ એટલું જ. આવજો. જય માતાજી, જય માં મોગલ.